નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા 20 દિવસથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી કરનાર, કચરો ફેંકનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાએ છેલ્લા 20 દિવસમાં કુલ 66,100 જેટલો દંડ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે સેનિટેશન ટીમ સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ, બજારો, દુકાનોની આસપાસ તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં ગંદકી કરનાર લોકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે સાથે દંડ ભરાવ્યા બાદ સંબંધિત વ્યક્તિ પાસેથી સફાઈ પણ કરાવવામાં આવી હતી, જેથી અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ સંદેશ પહોંચે. નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘણા વેપારીઓ પોતાની દુકાનની આજુબાજુમાં સફાઈ કરવાનું શરૂ કર્યું છે, તો કેટલાકે કચરાપેટી મૂકીને નિયમોનું પાલન કરવાનું સ્વીકાર્યું છે. નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે સ્વચ્છ પાલનપુર માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનાર સામે કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં. આ અંગે ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં વિઝિબલ ક્લીનનેસ જળવાય તે માટે સ્વચ્છતા અભિયાન, લોકજાગૃતિ અને દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. જાન્યુઆરી માસમાં 66,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, તેમજ ગંદકી કરતા ઇસમો પાસે નાખેલ કચરાની સફાઈ કરાવી દંડ વસૂલ કર્યો છે.